ગાયત્રી પરિવાર ટ્રસ્ટ ગાયત્રી શક્તિપીઠનો 39મો પાટોત્સવ ખૂબ આનંદ, ઉત્સાહ, ઉલ્લાસ અને ભક્તજનોની હાજરીમાં ઉજવવામાં આવ્યો. પાટોત્સવના દિવસે 27 કુંડી ગાયત્રી મહાયજ્ઞજનોઈ, પુષ્પવન વગેરે સંસ્કારોના મૂલ્ય એક્યુપ્રેશર શિબિરના નાના બાળકોને સુવર્ણ પ્રાસ પીવડાવવા અને રાહત દરે ચશ્મા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે શ્રીરંગ અવધૂત મહારાજના પરમ શિષ્ય શ્રી જગદીશાનંદજી કપડવંશથી પધાર્યા હતા અને આશીર્વચનો આપતા ગાયત્રી મંત્ર જપવાથી થતા લાભો તથા દરેકના જીવનમાં સદગુરુનું મહત્વ સમજાવ્યું હતું. પોતાની તળપદી વાણીમાં આધ્યાત્મ યજ્ઞ વિશે કહ્યું હતું. બપોરે અભિજીત મુહૂર્તમાં ધ્વજારોહણ કરી યજ્ઞની પૂર્ણાહુતિ કરી હતી. આ પ્રસંગે ગાયત્રી શક્તિપીઠને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સુંદર બનાવવા માટે પ્રમુખ શ્રી કિશોરભાઈ ગાંધી, પંકજભાઈ મોદી, પ્રભાબેન કોન્ટ્રાક્ટર, રમેશભાઈ ટેલર, નવીનભાઈ પટેલ વગેરે ટ્રસ્ટીઓએ તથા કર્મચારીગણોએ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, હેમલ પટેલ, બિલીમોરા.